हेलो हेलो एक जोड़ी फरमाइश से लेवी છે ને ગાય માતા માટે જે કંઈ યથાશક્તિ જોડીમાં ભેગું થાય તો આપણે બે ચાર મિત્રો જોડી લઈને ફરશે અને ભાઈઓ બહેનો મિત્રો તમામને વિનંતી જે તમારી પાસે યથાશક્તિ હોય એ ગાય માતા માટે આપવાનું છે અને જોડી ફરે છે જોડીમાં તમારે જે મૂકવું હોય જે નાખવું હોય झोली मेरी भर दे भर दे भर दे भर दे भर दे झोली मेरी भर दे कैलाश वाले झोली मेरी भर दे कैलाश वाले कैलाश वाले कैलाश वाले बेड़ा पार कर दे बेड़ा पार कर दे बेड़ा पार कर दे ओ कैलाश वाले झोली मेरी भर दे झोली मेरी भर दे झोली मेरी भर दे ओ कैलाश गुनहगार होकर मैं सामने खड़ा हूँ गुनहगार होकर मेरे सामने खड़ा है गुनहगार होकर मैं सामने खड़ा हूँ गुनहगार होकर मैं सामने गुनहगार होकर मैं सामने खड़ा हूँ गुनहगार होकर मैं सामने खड़ा हूँ गुनहगार होकर मैं सामने खड़ा हूँ इधर नजर कर इधर नजर कर दे इधर नजर कर दे इधर नजर कर दे ओ कैलाश वाले झोली मेरी भर दे ओ कैलाश वाले
કાનોડાની પ્રીત છે જગની રીતનું શુકા ગોરી રાધાને કાળો बहुत बड़े काम बाबा आपने किए हैं बहुत बड़े काम शिव जी आपने किए हैं बहुत बड़े काम बाबा आपने किए हैं बहुत बड़े काम शिव जी आपने किए हैं भोला बहुत बड़े काम बाबा आपने किए हैं मेरा काम कर दे कैलाश वाले जोड़ी चालू थोड़ी वाला कई बात चालू रख दो जोड़ी चालू है मेरा काम कर दे कैलाश वाले कैलाश वाले कैलाश वाले मेरा काम कर दे मेरा काम कर दे मेरा काम कर दे ओ कैलाश वाले झोली में भर दे झोली में भर दे झोली में भर दे ओ कैलाश वाले અને આવો રૂડો પ્રસંગ હોય કારણ કે આનંદ પણ આપણે જોડે જોડે કરીએ છીએ અને સારું કાર્ય પણ થાય છે ત્યારે અસારી વરના મોરલા આમ કોણ પેટ ભરા એ અમારી દુનિયા મે અમે બોલીએ એ તો અમારા હોય हमारी दुनिया में नया में बोले हे पड़े हमारी दुनिया में नया में बोलिए तो हमारा मोर वन वन गाट कर 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 मार मार मोर वन वन गाट कर मोर वन वन गाट कर मोर वन वन गाट कर मार मार
થોડુંક હાર્મોનિયમ આપજો સહેજ. ગજાનન ગૌશાળા વતી ઘનશ્યામભાઈનું સ્વાગત કરવા માંગે છે એમ ને? ઘનશ્યામભાઈ, ઓકે. અમારે ઘનશ્યામભાઈ ગઢવી કવિરાજ એમનું સ્વાગત કરવા માટે વિનંતી કરીએ. ગજાનંદ ગૌશાળાના આયોજક અમારા વડીલો. મછરાળી મારી રે આજ તો કરતી એક દીવાની દીવે વખતે વેલી આવજે વખતે વેલી આવજે એક બજેટમાં બે પ્રોગ્રામ, પણ મારી એક વિનંતી છે કે બધાએ આવી અને બધાનો ભાવ રજૂ કર્યો છે, પણ અમારા કનકભાઈ અને અમારા બેનબા એ હજુ અહીં સુધી નથી આવ્યા, એટલે આપણે એમના માટે એકવાર જોરદાર તાળીનો ગણગડાટ. એ આયા બે આટા મારે તો અમને કલાકારોનો મોજ આવે. અને કેમેરાવાળા ભાઈ આ કેમેરો એમની ઉપર આમ રાખવામાં ઊભા થાય ત્યારથી જ માંડી માટે, કારણ કે થોડી પારિવારિક એક બે રચનાઓ અને મારે કનકભાઈ માતા પિતાને બહુ માને એટલે એક રચનાની બે લીટી મને યાદ આવે. આજ પૂજાણા કાલ પૂજાશે પૃથ્વી પર બેઠા ભગવાન છે વાયો બે મા બાબાથી મોટું દુનિયામાં નથી, માત પિતાથી મોટું દુનિયામાં નથી. મળે આશીષ તો બેડો એનો પાર છે, ઘરમાં બેઠેલા ઈ તમારા ભગવાન છે. ઓ
બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આવા માતા પિતાથી મોટું આ દુનિયામાં કોઈ નથી. પણ મારે ઘનશ્યામભાઈની ઈચ્છા હતી ઊભા કરવાની, પણ એમના માટે બે લીટી ગાયેલું, કારણ કે બંને જણ બેઠા છે. મારે કનકભાઈ એમનું કપલ, આપણે ઇંગ્લિશમાં એને કહીએ. जब से तुझे देखा दिल को कहीं आराम नहीं, ओ मेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं. आओ नो प्रेम प्रवाही, કારણ કે આ પ્રેમ એવી વસ્તુ છે, અને એમાંય જ્યારે આવો સાચો પ્રેમ હોય પતિ પત્નીનો, એના માટે क्या बात. जब से तुझे देखा दिल को कहीं आराम नहीं, ओ मेरे होठों पे एक तेरे सिवा कोई नाम नहीं. તાળી વગાડો એકવાર, તાળી વગાડો એ પ્રેમ માટે. ભાઈ ભાઈ अपना भी हाल तुम्हारे जैसा है साजन, बस याद तुम्हें करते हैं और कोई काम नहीं. कनक कैसे क्यों भाभी के बन गई हूँ मैं तेरी दीवानी, धीरे धीरे से दिल को चुराना. तुमसे प्यार हमें है कितना जाना जाना, तुमसे मिलके तुमको है बताना. धीरे धीरे से मेरी जिंदगी में आना, धीरे धीरे से मेरे दिल को चुराना. हम सब एक जरा सुन सदाएं दे रही है मंजिल प्यार की. हम सब एक जरा सुन सदाएं दे रही है मंजिल प्यार की.
દીકરીઓ અને બહેનો પણ બહોળી સંખ્યામાં છે, એટલે એક દીકરીઓ માટેની એકાદ રચના ગાવી છે. ત્યારે દોરી ખીચે દોર મલને ખીચે સપનો ચુરાયા અગિયા તેરી છોડ નિંદિયા તેરી છોડ દીદી બાબા ઘનશ્યામભાઈ અમારે કીધું જૂના ગીતો છે એમણે એક ગીતની યાદી પણ કરાવી. હા હા ઘનશ્યામભાઈ. માડી હું તો બાર બાર
મારી વાને વાવધીએ જોઈ રે મારી જાનો ચીઠી મારી પાતળી પર માર્યો રે રણરીમાં બોલું મનવડો હે મીઠા હે મધુને મીઠા મેવલા રેલો એથી મીઠી છે મોરી માત રે જનની આ મારી જનની જોડ સકી નહીં જડે આવો ઘનશ્યામભાઈ આવો માં તે માં અને બીજા બગડાના વાહ કારણ કે માની ઉપમા માની વાત જ્યારે ઘનશ્યામભાઈ કરતા હોય ક્યા વાત માં અમૃતનું ઝાડ છે, માં છે કરુણતાની મૂર્તિ છે. ગંગાના નીર તો વધે ઘટે પણ એક હરખો માનો પ્રેમનો પ્રવાહ જો જનનીની જોડ સખી નહીં જડે. માં અમૃતનું ઝાડ છે, માં છે કરુણતાની મૂર્તિ છે. અરે સાહેબ, દીકરો 7 વર્ષનો હોય કે દીકરો 70 વર્ષનો થઈ જાય પણ નોકરી ધંધેથી થાકી અને પોતાની જનનીના ખોળામાં પોતાની માના ખોળામાં માથું મૂકે અને માં વાહે મીઠો હાથ ફેરવે, મારા લાલ, મારા કાળજાના કટક્યા, મારા વિહામાં બાપ બાપ થાકી ગયો. સાહેબ, એ માનો હાથ ફરે અને આખા દિવસનો જો તમારો થાક ન ઉતરી જાય ને તો આ ઘનશ્યામ ગઢવી બોલવાનું બંધ કરી દે. કારણ કે એ માનો ખોળો છે, એ જનનીનો ખોળો છે. જે મસ્તી હોય છે ને એનો માં, એ નથી હોતી સુરાલયમાં. અમીરી હોય છે અંતરમાં, એ નથી હોતી મોટા મહાલયમાં. હે માનવી, તું શીતળતા પામવા ક્યાં દોટ મૂકે છે? હે માનવી, તું ટાઢકને પામવા ક્યાં દોટ મૂકે છે? કારણ
કે જે શાંતિ હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી. જે શાંતિ હોય છે માની ગોદમાં એ હિમાલયમાં પણ નથી હોતી. એ માટે અમારો કવિ બોટાદકર શું લખે છે આગળની લીટીમાં? એ રચના લઈએ પણ વળી આ ફરીવાર હું બે લીટી હું ગાયેલું. હૈયું રે હેમાળોમાં તું હે દયાનો મીઠો દરિયો. ક્યાં વાત? આમી વરહે આંખડીઓમાં વરહે હાડી કેદાન કે જગયા ખૂતોલું કેદાન કે જગયા ખૂતોલું તારી તોલે કોઈ ન આવે જો એ મારી જન્મની એ દેનારી હે મને તારી યાદ આવે પારડીએ પોઢાડીમાં તું હે તે હાલરડા મોર રે બપૈયા કોયલ સાંભળવાને જો નંદના લાલા ને માયા શોદા જે ઝુલાવે એ મારી જન્મની એ મને તારી યાદ આવે મારી એ મારી જન્મની દેનારી એ મને તારી યાદ આવે. દીકરો બાર હોય એટલે ઘરમાં એક જ પાત્ર એવું હોય કે જેને ઊંઘ ના આવે. બાકી તો બધા ગમગમાટ ઊંઘ્યા હોય. ખાલી એક માં રાહ જોતી હોય એના દીકરાની. નિદ્રા ન આવે બેટો હોય ઘરની બહાર જો રાતે 12 વાગ્યાનો સમય થઈ ગયો હોય અને બાપ એ દીકરો ઘરે ન આવ્યો હોય, નેચવા માંડીને જોતી હોય જનેદી એ માં મારો લાલ હજુ આવ્યો નથી, મારો દીકરો. રાતના 12 વાગ્યાનો સમય થઈ ગયો. એને ખાધું હશે કે નહીં ખાધું હોય, સાહેબ રહોડાની માલિકોર થાળી ઢાંકી અને ઈ જનેતા ઈ જનની નેજવા માંડી જોતી હોય હમણાં આવે ને એટલે એને ખવરાવી અને પછી હું એ માં એ જનેતા. નીતિનભાઈ એક બે મિનિટ હું આપની લઈશ. મોતે નાળ્યું માંડ્યું જમ જડાફા ખાય તો એને છોરુની ચિંતા થાય. એને કેમ વિહારીએ કાગડા જતા જતા સ્વર્ગની વાટ પકડતા પોતાના સંતાનની પોતાના દીકરાની ચિંતા કરે. એમાં પરમાત્માને વિચાર આવ્યો હશે કે હું ઘરે ઘરે નહીં જઈ શકું એટલે એને માનું સર્જન કર્યું. મારા દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે તમે તમારી માના દર્શન કરી લેજો. એ માં પોતાના દીકરા માટે થઈ હારા ભોજન છોડી દે, પોતાના દીકરા માટે થઈ. અને સાહેબ એમ કહેવાય છે કે ખાટું ખોરું ખવાય નહીં, મારા દીકરાને નડે એ માં. અને સાહેબ એવી એક જનેતા આ મોડર્ન જમાનામાં આધુનિક જમાનામાં સાહેબ 70 વર્ષની ઉંમર થઈ ગઈ, મતે સફેદ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા, લાકડીને ટેકે ધીરા ધીરા ડગલા માંડતી એ વૃદ્ધાશ્રમના મેનેજર પાસે જાય છે અને મેનેજરને એટલી વાત કરે છે, હાડડાના છેડામાંથી એક ચબરકી કાઢી અને સાહેબ મેનેજરને સાહેબ કહે છે કે સાહેબ આ મારા દીકરાનો નંબર છે, છેલ્લી વાર હવે મારે જવાનો સમય આવી ગયો છે નજીક. આ 2 વર્ષથી આ વૃદ્ધાશ્રમની માલિકો પેટનો ખાડો પૂરી અને મારા જીવનના દિવસો ટૂંકાવું છું. માનું હૃદય કીવું હોય છે. મોતે નાળ્યું માંડ્યું જમ જડાપા ખાય તોય એને છોરુની ચિંતા થાય. એને કેમ વિહારીએ કાગડા મોઢે બોલું માં પછી મને હાથ જ નાનપણ સાંભળે મોટપની મજા મન કડવી લાગે.
અને એ વૃદ્ધાશ્રમની માલિકોની મેનેજર પાસે જઈને જનની જનેતા એ એક ચબરકી કાગળની કાઢી અને એ નંબર લખાવે છે કે આ મારા દીકરાનો નંબર છે સાહેબ, મને મારા દીકરાને બોલે છેલ્લી વાર એનું હું મોઢું જોઈ લઉં. અને સાહેબ એ મેનેજર સાહેબને હૈયાની માલિકો ઉર્બીનો ધોધ છૂટ્યો. મોબાઈલ નંબર ડાયલ કર્યો. રાતે 10 વાગે દીકરો આવી અને ટૂંકમાં વાત કરતો ઉભો રહ્યો. કટ 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 કરતા પગથિયા ચડે છે. 3 વર્ષથી પોતાના દીકરાનું જેને મોઢું ન જોયું હોય, 3 વર્ષથી કાન માં શબ્દ માટે સુના પડી ગયા હોય, એ 3 વર્ષે ઈ દીકરો કટ 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 કરતા પગથિયા ચડી અને બાયણું ખખડાવે, હાકલ ખખડાવે, માં એ માં. સાહેબ 70 વર્ષની માની ઉંમર હતી. જેમ 10 વર્ષનો છોકરો ઠેકડો મારે એમ ખાટલામાંથી ઠેકડો મારીને માં ઊભી થઈ ગઈ. મારો લાલ આવ્યો, મારો કાળજાનો કટક્યો આવ્યો, મારી આંખોનો વિહામો આવ્યો. બાયણું ઉઘાડી 10 આંગળીએ ટસાકા ફોડી વાળના લીધા. માં ચૂમિયું કરવા માંડી ગઈ. સાહેબ વાહે મીઠો હાથ ફેરવી ખાટલાની કોઈ બેહાર્યો અને એટલી વાત કરી, બેટા દીકરા 3 વર્ષથી વૃદ્ધાશ્રમની માલિકો હું પેટનો ખાડો પૂરી મારા જીવનના દિવસો ટૂંકાવું છું. બેટા મેં તારી પાસે કંઈ માંગ્યું નથી. હે દીકરા મને એક વસ્તુ આપીશ કે બોલ માં શું જોઈશે તારે? કે આ જે રૂમની માલિકો હું રહું છું ને એ રૂમની માલિકો પંખો નથી. બેટા આ રૂમની માલિકો વૃદ્ધાશ્રમના આ રૂમની માલિકો પંખો નથી. બેટા દીકરા એક આ પંખો લગાવી આપને. અને સાહેબ આ મોડર્ન જમાનાનો દીકરો, આધુનિક જમાનાનો દીકરો એટલી વાત કરે, માં આ એક રૂમમાં નહીં પણ આખા વૃદ્ધાશ્રમમાં હું પંખા લગાવી આપું એટલી મારી શક્તિ છે, કેપેસિટી છે. પણ માં મને એક વાતનો જવાબ આપ કે આ પંખાની હવા ખાવા તું રહેવાની નથી. તારે જવાનો સમય નજીક આવી ગયો છે, દુબળો દેહ થઈ ગયો છે, જમને જીવને બેને વાદ હાલે છે અને માં તું પંખો લગાવવાનું શું કામ કે? સાહેબ ત્યારે જનેતાનું જનનીનું કાળજું બોલું તું, હૃદય બોલું તું. બેટા દીકરા મને ખબર છે કે આ પંખાની હવા ખાવા હું રહેવાની નથી, મારે જવાનો સમય નજીક આવી ગયો છે. પણ દીકરા તારા ઘરે એક દીકરો છે અને કદાચ તને એ વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે અને આ જ રૂમ તારા ભાગમાં આવે ને તો બેટા તું પંખા વગરનો રહી શકતો નથી, તું પંખા વગરનો રહી શકતો નથી. એટલા માટે જતા જતાય પોતાના સંતાનની ચિંતા કરે. એ માં છે, માં તો માં છે, માં અમૃતનું ઝાડ છે, માં એમ કહેવાય છે સમર્પણનું પ્રતીક છે, ત્યાગની મૂર્તિ છે. પોતાના સંતાન માટે થઈ. સાહેબ હારા ભોજન છોડી દે, પાછા પગે પાવાગઢના ડુંગરાની માનતા માને કે મારા દીકરો હાજો થઈ જશે તો હું પાછા પગે પાવાગઢનું ડુંગરો ચડીશ. એ જનતા પોતાના સંતાને સુખી, પોતાના સંતાને દુખી. એ માં કઈક દુહા છે. સાહેબ માં માટે બોલવા જઈ નીતિનભાઈને આપણે વિનંતી કરી. સમય ઘણો બધો થઈ ગયો છે. આગળ કાર્યક્રમને એક બે જે ફરમાઈશો છે એ આપણે કનકભાઈ પૂરી કરી અને આપણે કાર્યક્રમને વિરામ તરફ લઈ જાઓ છો. આ તમને બધાને કાર્યક્રમ મજા આવ્યો તો એકવાર અમારા કલાકારો માટે જોરદાર થાય તો ગડગડાટ કરો. અને ખાસ અમારે કનકભાઈ અને એ ઓઝા આખો પરિવાર જે છે એ એમને લાખો લાખો ધન્યવાદ. ગજાનંદ ગૌશાળા ટ્રસ્ટના આ વડીલો વધાર્યા છે એમના માટે સાહેબ આપણે એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. આ બધા વડીલો છે એ બધા છે ને એ આપણા નીતિનભાઈ આપણને એક રાહ બતાવવા વાળા. હા અને હવે તો મોબાઈલનો જમાનો આવી ગયો છે. મોબાઈલ આવ્યા પછી 80% માણસો ખોટું બોલે છે. તમારા હૈયા ઉપર હાથ મૂકીને સાચું હોય તો જ કહેજો. 80% જેટલી સગવડતા છે એટલી અગવડતા છે. 80% માણસો ખોટું બોલે. આપણે ફોન કરીએ ક્યાં છો કે મુંબઈ. શું એટલે મુંબઈ નથી, દિવાલની પાછળ શું, અડધું તો તારું માથું દેખાય છે બારો નીકળે. પણ કહેવાની વાત ઘણી બધી આપણે વાતો કરી, સાહિત્યની વાતો કરી, હાસ્યની વાતો કરી, પણ કાર્યક્રમને છેલ્લા દોરમાં આપણે નીતિનભાઈને વિનંતી કરીએ અમારે આ બંને દીકરીઓ માટે, અમારે આશા રાવળ અને રેખાબેન પ્રજાપતિ. રેખા બહુ સુરીલું સાહેબ, એને સૂરની જબરજસ્ત બંને દીકરીઓને સમજણ છે. આને ગાયકી કહેવાય. હા અને અમારું સાઉન્ડ અને પાછા આ ગામની ભાણી છે એના માટે એકવાર આપણે જોરદાર તાળીનો આપણે ગડગડાટ કરશું. તે તો બેટા દીકરી મોહાલને ઉજળું કરી બતાવ્યું. અને અમારું જે જગદીશ સાઉન્ડ છે બહુ જૂનું સાઉન્ડ સાહેબ. આ સાઉન્ડ ઉપર કંઈક કલાકારો એના સૂર હિલાવી ગયા છે. ભવાની સાઉન્ડ અને એ વખતે સાહેબ આ જગદીશ સાઉન્ડ આખા સમગ્ર ગુજરાત આ વેગળ તો એ વખતે એટલામાં પ્રોગ્રામ પણ હું જાહેરમાં કહું છું પણ જગદીશ સાઉન્ડ ઉપર સાહેબ એક ખ્યાતનામ સાઉન્ડ. આ સાઉન્ડને જોઈએ એટલે અમારો અડધો કનકભાઈ થાક ઉતરી જાય.
કારણ કે અડધી મહેનત જ અમારે કરવાની, અડધી મહેનત તો એ કરે છે. અમારે જગદીશ સાઉન્ડ માટે આપણે એકવાર મિત્રો જોરદાર તાળીનો ગડગડાટ કરશું અને આગળ નીતિનભાઈને વિનંતી કરીએ કાર્યક્રમના દોરને આપણે આગળ વધારી અને છેલ્લે કાર્યક્રમના વિરામ તરફ છેલ્લા દોરમાં છેલ્લે ભગવાન ભોળિયાનાથ આપણા ઈષ્ટ છે અને દેવોનો દેવ મહાદેવ છે, એને એક નાનકડી સ્તુતિ આરતી કરી અને બધા એને ખૂબ સદબુદ્ધિ અને ગાયોનું જે આજે કાર્ય થયું છે આવું વારંવાર કાર્ય થાય અને ભગવાન ભોળિયોનાથ અમારા કનકભાઈ એમના પરિવાર ઉપર સદાય માટે રાજી રહે, આવા કાર્યો કરવડાવે અને ખૂબ જશ અપાવડાવે. એટલા માટે